નમસ્કાર બાળમિત્રો. પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ શાખામાંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે ધોરણ 4 પૂરક વાચન ગુજરાતીનું કાવ્ય એક સાદ કરે છે શીખીશું, જેના કવિ છે પ્રહલાદ પારેખ. સૌ પહેલાં હું કાવ્યનું ગાન કરીશ. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. ગામને પાદરે રોજ બપોરે ઝાડવા કેરીદાર. સાદ કરે છે સાંજને ટાણે દૂરને ડુંગર માત, મને એ સાદ કરે છે રે. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ. કામની વેરા રોજ બોલાવે એક એવો છે ધાર, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર. સાદ કરે છે જંગલ કેડી, કેમ કરું હું વાર, મને એ સાદ કરે છે રે. આભ અડે જ્યાં દૂર જમીને, કોણ છુપાયું ત્યાં. રોજ ઈશારે એ બોલાવે આવ અલ્યા અહીંયા, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. બાળમિત્રો, પ્રહલાદ પારેખ કાવ્યના કવિ છે. આ કાવ્યમાં કવિનો ગામડા પ્રત્યેનો પ્રકૃતિ પ્રેમ અહીં જોવા મળે છે. કવિ પ્રકૃતિને ગોદમાં પહોંચી જઈ આનંદ માણવાની ઈચ્છા થઈ આવે છે, તે અહીં આ કાવ્યમાં રજૂ થયેલી જોવા મળે છે. તો કવિ કહે છે કે સાદ કરે છે દિલ હરે છે રે, મને સાદ કરે છે રે. સાદ કરવો એટલે કે બોલાવવું. દિલ હરવું એટલે કે મનને ગમવું. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાર. કવિ કહે છે મને બોલાવે છે, મારા મનને હરી લે છે, મને સાદ કરે છે. તો ગામના પાદર પર, પાદર એટલે કે ગામમાં દાખલ થતાં આવતું મેદાન, તો ત્યાં ઘણા બધા ઝાડો હોય છે ગામના પાદરે. અને ગામના પાદરે વડનું ઝાડ તો હોય જ છે, વડની વડવાઈઓ હોય છે. અને એ વડવાઈઓ પર બાળકો હિંચકા ખાય છે, રમવાની મજા આવે છે. ઝાડ ઉપર પશુ પંખીઓ કિલકિલાટ કરતા હોય છે. અને આવતા જતા માણસો પણ ઝાડ નીચે સમય પસાર કરતા હોય છે. અને એમાં એ ઉનાળામાં તો ઝાડનો મીઠો છાંયો બધાને યાદ આવે છે. અને કવિનું દિલ આ ઝાડની ડાળીઓ છે એ એનું દિલ હરી લે છે. એટલે કવિ કહે છે કે ગામને પાદર રોજ બપોરે ગરમી હોય ત્યારે તો ઝાડવા નીચે બેસવાની ખૂબ મજા આવતી હોય છે. એટલે કવિ કહે છે કે રોજ બપોરે મને ઝાડની ડાળીઓ બોલાવે છે. સાદ કરે છે સાંજને તાણે દૂરની ડુંગર માર. તો સાંજે ગામમાં એક એવો ધાડ છે, ત્યાં બાળકોને દૂર દૂરની ડુંગર માળાઓ છે. એ ડુંગર માળાઓ સાંજના સમયે, તાણે એટલે કે સમયે, સાંજ એટલે કે એવો સમય છે કે જ્યારે પૂર્ણપણે અંધારું થયું નથી હોતું અને અજવાળું પણ પૂર્ણપણે દૂર થયું નથી હોતું. એટલે કે રાત પડવા પહેલાંનો સમય, એને સાંજ પણ કહેવાય છે ને સંધ્યા પણ કહીએ છીએ. તો એવા સમયે, સાંજના સમયે આ ડુંગર ઉપર ઠંડા વાતાવરણમાં ફરવા જવાની મજા પડતી હોય છે. તો કવિને ડુંગરમાળાની ગોદમાં એટલે કે પ્રકૃતિની ગોદમાં જઈ આનંદ માણવાની ઈચ્છા થઈ આવે છે. એટલે કવિ કહે છે
કે સાંજને તાણે મને દૂરની દૂરની ડુંગરમાળાઓ મને બોલાવે છે. ભણવા તાણે સાદ કરે છે નાનકું એક તળાવ. કામની વેરા રોજ બોલાવે એક એવો છે ધાડ. બાળકો ભણવા જાય છે તો ગામના પાદર પરથી પસાર થતા હોય છે ત્યારે ગામના પાદર ઉપર એક સરસ મજાનું તળાવ હોય છે. એ તળાવની પાળે પાળે સરસ મજાના વૃક્ષો હોય છે. તળાવમાં ઘણા બધા ફૂલો ખીલેલા હોય છે અને એ તળાવમાં ઘણા બધા બાળકો નાહી રહ્યા હોય છે. તો એ બાળકોને જોઈને તળાવ યાદ આવે છે ભણવાના સમયે. એટલે કવિ કહે છે કે હું જ્યારે કામ કરું છું, વેળા એટલે કે વખત, કે જ્યારે કામ કરું છું ત્યારે મને એક એવો ધાડ છે. ધાડ એટલે એની પર ચડવા અને ઉતરવાની મજા પડે છે. બાળકો, તમે પણ આવા ધાડ ઉપર ચડવા ઉતરવાનો આનંદ લીધો હશે. તો કવિએ કહે છે કે કામના વખતે મને એ ધાડ બોલાવે છે. કવિને ગામડાના જીવનનો અને કુદરતી તત્વનું અહીં આ કાવ્યમાં વર્ણન કરવામાં આવેલું છે. નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર, સાદ કરે છે જંગલ કેડી, કેમ કરું હું વાર. કવિ કહે છે કે નદી જ્યારે પર્વતમાંથી નીકળતી હોય છે ત્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન થતું હોય છે. ત્યાં નદીની બંને બાજુઓ ડુંગરો એટલે કે પહાડો આવેલા હોય છે. આ આજુબાજુના પહાડોને ભેખડ કહેવામાં આવે છે. તો એ નદીઓની ભેખડ અને ખેતરો કેરી હાર. ગામડામાંથી તમે પસાર થાઓ એટલે એક પછી એક લાઈનમાં ખેતરોની હારમાળાઓ તમને જોવા મળે છે. એ ખેતરોની હારો જોતા લીલોછમ આપણને ખેતરો દેખાતા હોય છે અને ખૂબ સુંદર દેખાય છે. સાદ કરે છે જંગલ કેડી, કેમ કરું હું વાર. કવિ કહે છે કે જંગલમાંથી આપણે પસાર થવું હોય તો કેડી એટલે કે પગ રસ્તો, પગદંડી, પગથી ચાલવાનો રસ્તો હોય છે. કેમ કે જંગલમાં વાહનો તો જઈ શકતા નથી એટલે પગે ચાલીને જવાનો રસ્તો હોય છે. તો કવિને એ જંગલમાં પગેથી ચાલીને જવાનું ખૂબ ગમતું હોય છે. ત્યાં એને જવાની ખૂબ ઈચ્છા થઈ આવે છે. તો કવિ કહે છે કે મને જંગલનો પગરસ્તો પણ બોલાવે છે તો હું કેમ વાર લગાડું, મારે ત્યાં તરત પહોંચી જવું જોઈએ. અબ અડે જ્યાં દૂર જમીને, કોણ છુપાયું ત્યાં, રોજ ઈશારે એ બોલાવે આવલિયા અહીંયા. બાળકો, કવિ કહે છે કે પ્રકૃતિના બધા તત્વો મને સાદ કરીને બોલાવે છે. ગ્રામ્ય જીવનના બધા તત્વો મને સાદ કરીને બોલાવે છે તો હું કેમ કરીને વાર લગાડું, મારે ત્યાં પહોંચી જવું જોઈએ. પછી કહે છે કે અબ અડે જ્યાં દૂર જમીને. અબ એટલે કે આકાશ. આકાશ જમીનને અડી જતું હોય છે. આપણે તો શહેરમાં રહીએ છીએ તો આકાશ અને જમીનને એકબીજાને મળતા હોય તેવા દ્રશ્યો આપણને જોઈ શકતા નથી. કારણ કે શહેરમાં તો સિમેન્ટ અને કોન્ક્રીટના ઊંચા બિલ્ડિંગો અને મકાનો જ જોવા મળે છે. પરંતુ તમે ખુલ્લા મેદાનમાં, ખેતરોમાં કે ડુંગરાળ પ્રદેશમાં તમે ફરવા ગયા હોય ત્યાં તમે ઊભા ઊભા દૂર દૂર સુધી નજર કરો ત્યાં ધરતી અને આકાશ એકબીજાને અડતા હોય, સ્પર્શતા હોય તેવું તમને દેખાશે.
અને જ્યાં આકાશ અને જમીન એકબીજાને અડતા હોય છે ત્યાં એક આડી રેખા પણ દેખાય છે, તેને આપણે ક્ષિતિજ કહીએ છીએ. તો બાળકો, ખરેખર ત્યાં કોઈ છુપાયું તો નથી હોતું, પરંતુ કવિને પ્રકૃતિના આ તત્વો સાથે રમવાનું અને આનંદ માણવાની ખૂબ ઈચ્છા થઈ આવે છે. તો કવિ કહે છે કે જ્યાં આકાશ અને જમીન ભેગું થાય છે ત્યાં કોઈ છુપાયું છે. એ મને ઈશારો એટલે કે સંકેત, ઈશારો કરીને મને બોલાવે છે કે આવ અલિયા, અહીંયા આવ. એટલે એક ક્ષિતિજ છે એ મને સાદ કરીને બોલાવે છે. અલિયા એ સંબોધન છે જે કવિ માટે કરીએ છીએ. એટલે કવિ કહે છે કે મને એ ઈશારો કરીને બોલાવે છે કે આવ અલિયા, અહીંયા આવ. તો આમ કવિને કુદરત અને પ્રકૃતિના ગોદમાં બેસીને આનંદ માણવાની મજા આવે છે. એટલા માટે કવિ કહે છે કે મને એ સાદ કરે છે. તો આ સરસ મજાનું કાવ્ય અહીં પૂરું થાય છે.